સુપ્રીમ કોર્ટમાં આ મામલો ચાલ્યો. એના એક દિવસ પહેલાં જ ઇટલીના એક અખબારે અમદાવાદમાં પ્લેન ક્રેશને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો. આ પ્લેન ક્રેશ અને ઇટલીની સાંસતૂતકનો એ સંબંધ નથી. એમ છતાં 10મી ફેબ્રુઆરી 2026ના દિવસે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. એવિએશન એજન્સીઓના સૂત્રોના આધારે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને તેમના સૂત્રો વિશે પણ અમે ફોડ પાડીશું. સૌથી પહેલાં નજર કરવી ખૂબ જરૂરી છે કે આ રિપોર્ટમાં શું લખવામાં આવ્યું છે. 12મી જૂને બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ રવાના થઈ. માત્ર 2 જ મિનિટમાં આ પ્લેન મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયો. ફ્લાઇટમાં સવાર 241 લોકોના મોત થયા. એ સિવાય જ્યાં પ્લેન ક્રેશ થયું એ મેડિકલ હોસ્પિટલના કેટલાક ઇન્ટર્ન ડૉક્ટર્સ અને કેટલાક સ્ટાફ મેમ્બર્સના પણ મોત થયા. કુલ 260 લોકોના મોત થયા. ઇટાલિયન અખબાર કોરિયર ડેલા સેરાના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ભારતના તપાસ અધિકારીઓ ફાઇનલ તપાસ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ તપાસ અધિકારીઓ એવા તારણ પર પહોંચ્યા છે કે આ અકસ્માત કોઈ ટેકનિકલ ખામીને કારણે નથી, પરંતુ પાયલટના ઇરાદાપૂર્વકના કૃત્યને કારણે થયો. તપાસમાં સામે આવ્યું છે કે કોકપિટના જે ઓડિયો રેકોર્ડિંગને સાંભળવામાં આવ્યું એમાં સ્પષ્ટ થાય છે કે ફ્યુઅલ સ્વિચને રન મોડમાંથી કટ ઓફ મોડ પર કોણે ફેરવી હતી. હવે તમને કદાચ ખ્યાલ હશે કે આ સ્વિચ બંધ કરવાનો મુદ્દો એ સમય પણ ખૂબ ગાજ્યો હતો. એમ છતાં આ મામલે થોડો ખુલાસો અહીં કરવો જરૂરી છે. તારણનું ફોકસ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ પર છે. આ ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ રન પોઝિશનમાં હોય તો ફ્યુઅલ ચેમ્બરમાંથી એન્જિન સુધી ફ્યુઅલ પહોંચે, એટલે કે ઈંધણ પહોંચે. કટઅપ પોઝિશનમાં હોય તો એન્જિન સુધી એ ફ્યુઅલ ન પહોંચે. આ દુર્ઘટનાની વાત કરીએ તો વિમાને ઉડાન ભરી એની થોડીક જ ક્ષણોમાં એ કટઓફ પોઝિશનમાં પહોંચી ગયું, એટલે કે એન્જિન સુધી ફ્યુઅલ ના પહોંચ્યું, જેના કારણે આ વિમાન તૂટી ગયું. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં લખવામાં આવ્યું કે રનવે પરથી ફ્લાઇટે ઉડાન ભરી કે તરત જ બોઈંગ 787 ડ્રીમલાઇનરના ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે વધુ અનુભવી કેપ્ટન સુમિત સબરવાલને પૂછ્યું કે શા માટે તમે સ્વિચને કટ ઓફ પોઝિશનમાં મૂકી. ફર્સ્ટ ઓફિસર ખૂબ જ ડરી ગયો. એ સમયે કેપ્ટન શાંત હતા.